डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ છે MLS માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, તેના વિડીયો લેક્ચરની જે સિરીઝ છે તેમાં આજે આપણે જે પેપર ભણવા જઈ રહ્યા છીએ તે છે ML1 101 માહિતી પ્રત્યયન અને સમાજ, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ સોસાયટી. તેનો આજે આપણે એકમ નંબર ભણીશું 12, જે છે માહિતીગત માળખું, જે છે રાષ્ટ્રીય અને વૈશ્વિક, જે ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ પર કેવા પ્રકારનું હોઈ શકે તેના વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે જોઈએ કે આજે આપણે જે એકમ ભણવા જઈ રહ્યા છીએ તેનો આ જે છે એ પાર્ટ 1 છે. તેમાં આપણે કઈ કઈ વસ્તુ વિશે જાણીશું તેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે જોઈશું તેના ઉદ્દેશો કયા કયા છે, ત્યારબાદ આપણે તેની પ્રસ્તાવના જોઈશું, તેની સાથે માહિતી સમાજ જે ઇન્ફોર્મેશન સોસાયટી જે છે એ શું છે અને NEIS ના જે લક્ષણો છે તે શું છે તેના વિશે માહિતી મેળવીશું, તે શું છે તે પણ જાણીશું. ત્યારબાદ માહિતીનો જે પ્રભાવ છે તે કેવો છે તેના વિશે માહિતી મેળવી અને માહિતી સંચાલનના કાર્યો, ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ ફંક્શન્સ, જે માહિતી સંચાલનના જે કાર્યો છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ઉદ્દેશ્યો. આજે જે એકમ છે તેના ઉદ્દેશ્યો છે કે નેટવર્ક ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન સોસાયટી, જેને આપણે NEIS નામથી ઓળખતા હોઈએ છીએ, તે જેનું પૂરું નામ છે નેટવર્ક ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન સોસાયટી, તે શું છે તેના વિશે જાણીશું. ત્યારબાદ NEIS ના 5 વિભિન્ન જે લક્ષ્યો જે છે તેના વિશે માહિતી મેળવીશું. તેની સાથે સાથે વિવિધ સામાજિક પાસાઓ પર NIS નો પ્રભાવ જે છે કેવી રીતે છે તેના વિશે પણ માહિતી મેળવીશું. ત્યારબાદ માહિતી સંચારના જે વિવિધ કાર્યો જે છે તે કયા કયા છે તેના વિશે જાણીશું. વૈશ્વિક માહિતી માળખું GII, તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ GII ના જે 5 જે મુખ્ય ચાવીરૂપ પ્રશ્નો જે છે તે કયા છે તેના વિશે માહિતી મેળવીશું. GII ના સંચાલનના જે મુખ્ય પાસાઓ જે છે તે કયા કયા છે તેના વિશે જાણીશું અને GII ની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે છે તેની વિશે માહિતી મેળવીશું. આપણે જે આ એકમ ભણવા જઈ રહ્યા છીએ તેની પ્રસ્તાવના સૌપ્રથમ આપણે જોઈએ તો, જે નવા જ્ઞાનની જે શોધ છે એ માનવના અસ્તિત્વનો મુખ્ય વિષય છે. આપણે બધા જ ભણલે આજે આપણે ખ્યાલ હોય કે ન હોય, દરેક સમયે નવું જ્ઞાન જે મેળવવાની પ્રક્રિયામાં છીએ. જ્યારે આપણે કોઈ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણે જ્ઞાન શોધી રહ્યા છીએ. જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો પ્રશ્નનો જવાબ આપીએ છીએ ત્યારે આપણે જે પ્રશ્ન પૂછનાર વ્યક્તિને માહિતી આપીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ આપેલ માહિતીની જે આત્મસાર કરે છે ત્યારે આપણે કહીએ છીએ કે વ્યક્તિએ જ્ઞાન મેળવ્યું છે. જ્ઞાન એક પ્રકારની વ્યક્તિથી બીજા પ્રકાર સુધી કોઈ પણ સ્વરૂપમાં, મૌખિક હોય, લેખિત હોય વગેરેમાં પ્રસારિત થતી માહિતી દ્વારા ફેલાતી જાય છે. આમ જ્ઞાન અને માહિતીના સંચાર એ 3 અસ્તિત્વો છે જે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. માહિતી અને તેના સંદેશા વ્યવહાર પર સંશોધન અને વિકાસથી માહિતી અને સંશોધન જે સંદેશા વ્યવહાર ટેકનોલોજી ICT નામથી અભ્યાસની એક નવી શાખા શરૂ થઈ છે. ICTમાં 2 મુખ્ય તકનીકોનો સમાવેશ થાય છે, કોમ્પ્યુટર અને સંદેશા વ્યવહાર. આ જે પેપર છે તેના યુનિટ 8માં આપણે ડિજિટલ માહિતી અને આજના સમાજમાં તેની પ્રાધાન્યતા વિશે શીખ્યા હતા. કોમ્પ્યુટર ટેકનોલોજી એ ડિજિટલ સ્વરૂપમાં માહિતી સંગ્રહિત કરવા અને પ્રક્રિયા કરવા માટેનું સાધન છે. સંશોધન વ્યવહાર ટેકનોલોજી આપણને ડિજિટલ માહિતીને સ્થાનાંતરિત અને પ્રસારિત કરવામાં મદદ કરે છે. ICT ક્ષેત્રમાં થયેલા વિકાસ આપણી જીવનશૈલીમાં ગહન પરિવર્તન લાવી રહ્યા છે, જે કોમ્પ્યુટર અને સંદેશા વ્યવહારના જે જોડાણથી વિશ્વભરમાં એક કોમ્પ્યુટર નેટવર્ક ઉભરી આવ્યું છે, જેને હવે ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ એ નેટવર્કનું નેટવર્ક છે. આજે
ઇન્ટરનેટમાં લગભગ 120 આજે લગભગ ઇન્ટરનેટ પર બહુ બધા નેટવર્કો એકબીજા સાથે જોડાયેલા રહે છે. આવા નેટવર્ક્સની ઉત્ક્રાંતિ સાથે આપણી જીવનશૈલી પણ બદલાતી જાય છે. આપણી રોજિંદા પ્રવૃત્તિઓમાં નેટવર્ક્સ પર થઈ રહેલ આઈસીટી પ્રકારની પ્રવૃત્તિઓમાં લગભગ તમામ ક્ષેત્રોમાં જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમાજ એક નેટવર્કવાળા સમુદાય તરફથી વિકસી રહ્યો છે, જેમાં ઇલેક્ટ્રોનિક માહિતી કેન્દ્રીય વસ્તુ તરીકે હોય છે. 21મી સદીમાં સમાજને નેટવર્ક્સ ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન સોસાયટી, જેને NEIS કહી શકાય, તે એક એવો સમાજ છે જેમાં પ્રવૃત્તિઓ નેટવર્ક્સની આસપાસ કેન્દ્રિત છે અને નેટવર્ક્સ પર મુખ્ય વસ્તુ ડિજિટલ સ્વરૂપમાં ઇલેક્ટ્રોનિક માહિતી મળે છે. હવે આપણે જોઈએ કે જે માહિતી જે સમાજ છે તે શું છે. ઇન્ફોર્મેશન સોસાયટી મતલબ શું? આઈસીટીમાં પ્રગતિ એ આપણી જીવનશૈલીમાં નવી નવી ધારણાઓ લાવી રહ્યા છે. આપણે જે રીતે આપણું કામ કરીએ છીએ એ જ રીતે આપણે જે સામાન ઉત્પાદન કરીએ છીએ તે રીતે આપણે વેપાર કરીએ છીએ, જે રીતે આપણે સંપત્તિનું સંચાલન કરીએ છીએ અને આપણી જે મનોરંજનની પદ્ધતિ, આ બધામાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. આજે આ વિભાગમાં આપણે NEISના વિકાસના સંદર્ભમાં આપણી જીવનની વિવિધ પાસાઓ માટે એક સ્વપ્નદ્રષ્ટા દ્રશ્ય રજૂ કરીએ છીએ. તે પહેલા આપણે જે IEINS છે માટે લક્ષ્યોનો સમૂહ જાળવીએ છીએ અને તેની ચર્ચા કરીએ છીએ. તો એમાં જોઈએ કે NIIS ના લક્ષણો જે છે, તેના જે ગોલ્સ છે તે કયા કયા છે. તો જે NIS ના લક્ષ્યો જે છે તે 5 તરીકે વર્ગીકૃત કરી શકાય છે. તે કયા કયા છે? તો સૌપ્રથમ છે કોઈ પણ સમયે, ગમે ત્યારે, કોઈ પણ માહિતી અને કોઈ પણ ફોર્મેટમાં. આપણે લખ્યું છે એ પ્રમાણે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિનો ધ્યેય એક સંપૂર્ણ નેટવર્કવાળા સમાજનું અસ્તિત્વ સૂચવે છે, જેમાં ગ્રહ પરના દરેક માનવીને ઘરેથી, ઓફિસથી અથવા સાયબર કાફે જેવા સેવા આઉટલેટ્સથી વૈશ્વિક નેટવર્કની એક્સેસ હોય છે. NEISમાં નેટવર્ક પર ઘરોને જોડવા અને વીજળી અથવા પાણી પુરવઠા જોડાણ જેટલી જ જે આવશ્યક માળખાકીય જે સેવાઓ છે તે બની જાય છે. જ્યારે સંપૂર્ણ રીતે વિકસિત થાય છે ત્યારે વિશ્વના કોઈ ગરીબ ગામડાના માણસ માટે વિશ્વના સૌથી ધનિક શહેરોમાં સંસાધનોની એક્સેસ મેળવી શક્ય હોવી જોઈએ. કોઈ પણ સમયે ધ્યેય એ સૂચવે છે કે નેટવર્ક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દિવસમાં 24 કલાક અને વર્ષમાં 365 દિવસ કોઈ પણ નિષ્ફળતા વિના કાર્યરત રહે છે તેવી અપેક્ષા છે. નેટવર્ક્સ પરની સેવાઓ સાથે પણ આજે જે આ સંદર્ભમાં લોકોની જીવનશૈલીમાં જે સમય, ઝોન, રજાના દાખલા બિનમહત્વપૂર્ણ બની શકે છે. વધુમાં આપણે જોઈએ તો વ્યક્તિઓ માંગ ઉપર નેટવર્ક્સને એક્સેસ કરવાની ક્ષમતા હોવી જોઈએ, જે વ્યક્તિઓના અને સમુદાયોને વધુ સુગમતા સાથે પ્રદાન કરે છે. હવે આપણે જોઈએ કે જે સોશિયલ ઇમ્પેક્ટ જે છે, જે માહિતી ટેકનોલોજીની પ્રગતિમાં જે સામાજિક પ્રભાવ જે થયો છે તે કયા પ્રકારનો છે તેના વિશે વાત કરીએ. તો જે માહિતી ટેકનોલોજીની પ્રગતિમાં આપણા સામાજિક જીવનમાં મૂળભૂત માળખાને બદલી રહ્યા છે અને આકાર આપી રહ્યા છે. નવી ધારણાઓ, જ્ઞાન, માહિતી અને જોડાણને માનવ પ્રયાસના કેન્દ્રમાં મૂકી રહી છે. નેટવર્ક્સ વાળા સમાજમાં જીવન કેવું હશે? લોકો વ્યવસાયિકોનો પીછો કરશે? શું લોકો કામ કરવા માટે ઓફિસ હશે? શું બાળકો માટે ભેગા થવા માટે અને શીખવા માટે શાળાઓ હશે? શું નેટવર્ક વાળા સમાજ આપમેળે જ પર્યાવરણની કેટલીક સમસ્યાઓ જેમ કે પ્રદૂષણનો ઉકેલ છે તે લાવવો, જે વર્તમાન સમયમાં માનવતાના અસ્તિત્વને જોખમમાં મૂકી શકે છે? જે નેટવર્ક્સ વાળા માહિતી સમાજની સમગ્ર વિશ્વના લોકોને સંસ્કૃતિ પર શું અસર પડશે? સમગ્ર વિશ્વમાં કેટલાક નેટવર્ક્સ સાથે શું સરહદ રહિત રાષ્ટ્રોની વિભાવના વાસ્તવિકતા બનશે? આ મુખ્ય સામાજિક મુદ્દાઓ છે જેના પર ધ્યાન આપવું અને ચર્ચા કરવી જરૂરી છે. પરંતુ ચોક્કસ મેક્રો પરિવર્તનનો દૃશ્યમાન લાગે છે. આપણી નીચેના જે ફરારોમાં આમાંથી કેટલીક ચર્ચા કરીશું. નેટવર્ક્સ વાળા સમાજમાં ઓફિસો કરતા
ઘરો પ્રવૃત્તિ કેન્દ્રો બનવાની શક્યતા છે. NEIS કાર્ય સંસ્કૃતિમાં જે મૂળ પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે. લોકો દરરોજ ઓફિસમાં ગયા વિના નેટવર્ક્સ પર સેવાઓ પ્રાપ્ત કરી શકે અથવા પ્રદાન કરી શકે, આવા લોકોને ટેલિકોમ્પ્યુટર કહેવામાં આવે છે. ટેલિકોમ્પ્યુટરનો ટ્રેન્ડ પહેલાથી જ યુનાઇટેડ સ્ટેટ્સ જેવા કે અનેક જગ્યાએ દેખાયા છે, જ્યાં 2004 સુધીમાં લગભગ 40 કોર્પોરેટ કામદારો ટેલિકોમ્પ્યુટર હોવાનો અંદાજ છે. જે ટેલિકોમ્પ્યુટર ઘર કેન્દ્રિત જે પ્રવૃત્તિઓનો અને પ્રોત્સાહનો આપે છે, તે ટેલિકોમ્પ્યુટિંગ વાતાવરણમાં જે સેવાઓ પ્રાપ્ત કરવા અથવા પ્રદાન કરવા માટેની ભૌતિક સ્થાન મહત્વપૂર્ણ નથી. નેટવર્કિંગ અને ટેલિકોમ્પ્યુટિંગનું સીધું પરિણામ એ ઓછી મુસાફરીવાળા સમાજનો ઉદ્ભવ છે. જો મુસાફરી રહિત સમાજ ન હોય એવો અંદાજ છે કે વિશ્વમાં સરેરાશ કામ કરતા વ્યક્તિઓને દિવસના 20 કલાકથી વધુ સક્રિય સમય મુસાફરીમાં વિતાવે છે. મુસાફરીનો જે સમય બચાવવાની સાથે સાથે ઘર કેન્દ્રિત પ્રવૃત્તિઓ વધુ સારી અને સર્જનાત્મક નવીનતા અને તેની સાથે સાથે ઉત્પાદકતા તરફ દોરી જાય છે. રોજિંદા મુસાફરીના તણાવ અને કડક સમય મર્યાદાઓના અભાવમાં જે ઘર કેન્દ્રિત પ્રવૃત્તિઓ જે થતી હોય તે આરામદાયક વાતાવરણમાં કરી શકાય છે. સંસાધનો અને માનવ શક્તિના નવીન સંચાલન સાથે કામ કરવાના લવચીક કલાકો ઉત્પાદકતા વધારવાનું વચન આપે છે. ઘર કેન્દ્રિત જે પ્રવૃત્તિઓ છે તેની સાથે ટેલિકોમ્પ્યુટિંગ સંસ્કૃતિને આખરે ઘર કેન્દ્રિત અર્થતંત્ર તરફ દોરી જાય છે. અન્ય ઘણા પ્રકારના જે ગ્રહણશીલ મેક્રો પરિવર્તનો જે છે તેની ચર્ચા લંબાણપૂર્વક કરી શકાય છે. જો કે આપણે જે બીજું છે તે છે કેન્દ્રીય યુક્તિ વિતરિત, ત્યારબાદ છે પ્રેરિત સમાજથી પ્રેરિત સમાજ, સ્પર્ધાથી લઈને સહાયક, કોર્પોરેટ તરીકે વિશ્વ, ઇલેક્ટ્રોનિક જ્ઞાન ભંડાર તરીકે પુસ્તકાલયો, ત્યારબાદ પ્રસારણથી લઈને ઇન્ટરેક્ટિવ્સ. આજે આપણે ચર્ચા કરી તે હતા કે જે અન્ય પ્રકારના જે ગ્રહણશીલ મેક્રો પરિવર્તનો જે હતા તે કયા હતા તેના વિશે વાત કરી. હવે આપણે જોઈએ કે ઇન્ફોર્મેશન મેનેજમેન્ટના જે ફંક્શન્સ જે છે કે જોઈએ કે માહિતી સંચારના જે કાર્યો છે તે કયા કયા છે તેના વિશે વાત કરીએ તો જે NIISમાં ઇલેક્ટ્રોનિક માહિતીનું જે મુખ્ય સ્વરૂપ હોવાથી માહિતી વ્યવસ્થાપનના જે કાર્યો જે છે તે નેટવર્ક્સમાં તકનીકી ક્ષમતાઓનો મુખ્ય ભાગ બની જાય છે. માહિતી વ્યવસ્થાપનના 7 મુખ્ય કાર્યો મહત્વપૂર્ણ છે. તે કયા કયા છે તો સૌપ્રથમ છે ઉત્પાદનતા. સામાન્ય રીતે જે માહિતી માનવ વિચાર પ્રક્રિયા, માનવ ક્રિયાઓ અને પ્રકૃતિમાં થતી ઘટનાઓ દ્વારા ઉત્પન્ન થાય છે. ટેકનોલોજી માહિતીના ઉત્પન્ન સાથે કે નથી તે ચર્ચાસ્પદ મુદ્દો બની રહે છે. જ્યારે કમ્પ્યુટરમાં ડેટા પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આઉટપુટ્સને માહિતી તરીકે ગણવામાં આવે છે. તે અર્થમાં એવું કહી શકાય કે જે કોમ્પ્યુટર માહિતી ઉત્પન્ન કરે છે પરંતુ મૂળભૂત ડેટા પ્રકૃતિ અથવા માનવ પ્રવૃત્તિમાંથી આવે છે. માહિતી સંપાદનના જે સંસાધનો સેન્સર અને ટ્રાન્સડ્યુસર દ્વારા કરવામાં આવે છે. જે સામાનનું તાપમાન, પવનની ગતિ, વોલ્ટેજ, પ્રવાહ જેવા જથ્થા માપે છે. સેન્સર ચોક્કસ થ્રેશોલ્ડ મૂલ્ય કરતાં વધુ તાપમાન જેવા કે જથ્થા ભિન્ન રેકોર્ડ્સ કરે છે અને શોધી કાઢે છે. ચોક્કસ હેતુમાં તે જે ટ્રાન્સડ્યુસર્સનો ઉપયોગ ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે જે માઇક્રોફોન જે ટ્રાન્સડ્યુસર છે તે સંદેશાવ્યાહક પ્રણાલી પર ટ્રાન્સમિશન માટે માહિતી ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. સેન્સર્સનો એક મુખ્ય વર્ગ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ છે, જેને પૃથ્વી અવલોકન ઉપગ્રહો તરીકે પણ ઓળખવામાં આવે છે. જે રિમોટ સેન્સિંગ ઉપગ્રહ માહિતીનો મુખ્ય સ્ત્રોત છે. રિમોટ સેન્સિંગ ઉપગ્રહ દ્વારા એક દિવસમાં એકત્રિત કરવામાં આવેલી જે ડેટાનું પ્રમાણ જે છે તે ટેરાબાઇટ્સમાં ચાલે છે. લગભગ 30 કરોડ પાનાની છાપેલી માહિતી બરાબર છે. સંગ્રહ, પુનઃપ્રાપ્તિ અને પ્રક્રિયા કાર્ય જે જાણીતા છે તે ICTમાં વર્તમાન સ્ટોરેજ ઉપકરણો, વાદળી લેસર ઓપ્ટિક્સ જે ટેકનોલોજીના
ઉપયોગ કરીને નાની ડિસ્કમાં 10 ગીગાબાઇટ માહિતી સંગ્રહિત કરવામાં સક્ષમ હોઈ શકે છે. ઇલેક્ટ્રોનિક બીમ જે ટેકનોલોજી પર આધારિત એક નવું સ્ટોરેજ ઉપગ્રહ CD-ROM જેવી કે ડિસ્ક પર 800 GB માહિતી સંગ્રહિત કરવામાં સક્ષમ છે, જે ટ્રાન્સમિશન અને વિતરણ કાર્યોને સામૂહિક રીતે માહિતી પ્રસારણ તરીકે ઓળખી શકાય છે. જે ટ્રાન્સમિશન બે મુખ્ય બિંદુઓ વચ્ચે બલ્બ ટ્રાન્સમિશનનો સંદર્ભ આપે છે, જે વિતરણનો સંદર્ભ વપરાશકર્તા ટર્મિનલ્સ જેવા કે અંતિમ બિંદુઓ પર ટ્રાન્સફરનો સંદર્ભ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે માહિતી સંચાલનના જે કાર્યો હતા તેના વિશે માહિતી મેળવી. આજે આપણે જે એકમ ભણ્યા તે હતો એકમ નંબર 12, જે હતું કે માહિતીનું માળખું, ઇન્ફોર્મેશન સ્ટ્રક્ચર, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કયા પ્રકારનું હોઈ શકે તેના વિશેની આપણે વાત કરી. જેમાં આપણે જે માહિતી માળખું જે છે તેની શરૂઆત કરી, તેને આપણે પ્રસ્તાવના જોઈ, આજના ઉદ્દેશો જોયા, તેની સાથે સાથે જે માહિતી સંચારના જે કાર્યો છે તેના વિશે આપણે વાત કરી. હવે પછી આપણે નવા લેક્ચરમાં મળીશું પાર્ટ 2માં. આપણે જે માહિતી જે છે તે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું માળખું કયા પ્રકારનું હોઈ શકે તેના વિશેની વાત કરીશું. ત્યાર સુધી નમસ્કાર એન્ડ થેન્ક યુ.